હે ફેમિલી, હું છું ઉદિત અને તમે જોઈ રહ્યા છો ઉદિત મિસ્ત્રી આર્ટ યુટ્યુબ ચેનલ. તો હું આવી ગયો છું સેક્ટર 1માં સરિતા ઉદ્યાનની બાજુમાં, ઇન્દ્રોડા પાર્કની બાજુમાં એકનો લેક છે ત્યાં. તો આજે આપણે તમારી સાથે પૂરો એકના લેકનો ઇન્ટરવ્યૂ બતાવીશું, કેવું ગાર્ડન છે, ફૂલ આખું ગાર્ડન તમને બતાવીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને શેર કરજો, વિડીયોને શેર કરજો. તો મારી સાથે બને રહો અંત સુધી. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉદિત આર્ટ મિસ્ત્રીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો અહીંયાથી આપણે અહીંયા ગેટ છે ત્યાંથી એન્ટ્રી લેવાની છે. અને તમે જુઓ છો કે અહીંયા વોશરૂમ છે અને અહીંયા કેન્ટીન ટાઈપ છે અને અહીંયા ત્યાં આખું ગાર્ડન છે. તો આપણે ગાર્ડનમાં એન્ટ્રી લઈ લીધી છે અને તમે જુઓ છો કે કેટલું મસ્ત ગાર્ડન છે. અને આ ગાર્ડનની એક સ્પેશિયાલિટી છે કે અહીંયા સોલર પેનલવાળું છે. તો અહીંયાથી એટલે ગાર્ડનમાં કોઈ પણ પ્રકારનું વીજળી બચાવી જોઈ શકો છો કે યસ્ટરડે રેન થઈ હતી તો આખું તળાવ ભરાઈ ગયું છે અને થોડું વધુ રેન થશે તો વધુ જ આખું તળાવ ભરાઈ જશે. અને અહીંયા તમે જુઓ છો કે ડક છે અને મસ્ત અહીંયા ગાર્ડનમાં થોડી જગ્યાએ મસ્ત ફોટા પડાય એવું છે. આ જે લેક છે તેનું નામ સૂર્યજ્યોત લેક છે. તો તમે ગાંધીનગરના રહેવાસી હશો તો તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અને કોઈને પણ એડ્રેસ પૂછવું હોય તો સૂર્યજ્યોત લેક સેક્ટર 1 પૂછીને તમે આવી શકો છો. શકો છો કે આખું તળાવ કેટલું મસ્ત છે અને તમે અહીંયાથી મસ્ત મજાના ફોટોસ અને ક્લિક કરી શકો છો. નીચે આખો મસ્ત પહાડી જેવું મસ્ત બનાવેલું છે નીચે, તો ત્યાં ઊભા રહીને પણ તમે ફોટો પડાવી શકો છો. અને અહીંયા મસ્ત તમે જુઓ તો સરફેસ અહીંની મસ્ત મેટ ટાઈપ છે, એટલે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના ક્રિએટ થાય, એટલે મસ્ત ગાર્ડનનું તો બનાવ્યું છે. અહીંયા અમે એન્ટર થયા છીએ ઓલી સાઈડથી બેકથી. તો અહીંયા મસ્ત સરકારે મસ્ત ગાર્ડન બનાવ્યું છે નાના છોકરાઓને રમવા માટે. અહીંયા ગાર્ડન છે, અહીંયા મસ્ત છોકરાઓ બધા રમે છે અને આ બાજુ બધું બેસવાના મસ્ત બાંકડા અને બધું છે. અહીંયા મસ્ત ફોટોશૂટ પણ બહુ જ મસ્ત થાય છે. સ્પેશિયલ ફોટોશૂટ માટેની જગ્યા બનાવી છે ગાર્ડનમાં. તો અહીંયા જુઓ છો કે મસ્ત આમ સરફેસ પણ મસ્ત છે અને અહીંયા વચ્ચે જઈને તમે ફોટોસ મસ્ત ક્લિક કરી શકો છો.
છો કે ગાર્ડનમાં ચોખ્ખાઈ પણ મસ્ત રાખેલી છે. અહીંયા ડસ્ટબિનની પણ થોડી સ્પેસ પછી અહીંયા બધા ડસ્ટબિન પણ મૂકેલા છે, એટલે કોઈ પણ જગ્યાએ કચરો ન ફેલાય. જોઈ શકો બોಯ್સના ગાર્ડન છે, તેની અહીંયા બાજુમાં બાસ્કેટબોલનું બનાવેલું છે, અને પ્લસ અહીંયાનું બેસ્ટ જગ્યા કહો તો અહીંયા તમારે અહીંયા મસ્ત મજાનું છોકરાઓનું મસ્ત બનાવેલું છે. અહીંયા બધા મસ્ત એડવેન્ચર ઝોન બનાવેલું છે, તો અહીંયાનું આ મસ્ત જગ્યા છે, અહીંયાની ફેમસ જગ્યા છે. ગાર્ડન તમારી સાથે મેં જણાવી દીધું છે કે કેવું છે, શું નવી વસ્તુ આવે, શું નવી જગ્યાઓ છે, શું નવું એડવેન્ચર ઝોન ગાર્ડન છે અને બધું મસ્ત તળાવ છે. ફોટોશૂટ માટેની બેસ્ટ જગ્યા છે यहाँ પર. તો તમે આવો અને મુલાકાત કરી જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા
નવા ફૂડી બ્લોગ હોય એ સૌથી પહેલાં તમે જોવા મળે, અને ક્યાંક બહાર મસ્ત નવી પ્લેસ હોય ગાંધીનગર અને ગુજરાતમાં તો તમને સૌથી પહેલાં જોવા મળે. તો મળીએ નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.